ચાસણી વગર એકદમ સિમ્પલ રીતે ઘરમાં પડેલી વસ્તુમાંથી આપણે હલવો કઈ રીતે બનાવી શકીએ છીએ બોમ્બે હલવો. પ્રોપર માપ માટે અહીંયા મેં એક વાટકીનો ઉપયોગ કર્યો છે. અડધી વાટકી જેટલું દૂધ, અડધી વાટકી જેટલું ગરમ કરેલું ઘી, અડધી વાટકી જેટલું મેદો અને એક વાટકી જેટલી આખી ખાંડ લેવાની છે. સારી રીતે મિક્સ કર્યા પછી જ આપણે ગેસને ઓન કરીશું. જો બટર પેપર તમારા જોડે ન હોય તો થાળી પર થોડું ઘી લગાવી લેવું. અત્યારે હું બટર પેપરનો ઉપયોગ કરી રહી છું અને થોડું ઘી પણ લગાવી. જે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખવાની છે. મીડિયમ ફ્લેમ ઉપર 15 થી 17 મિનિટની અંદર આ હલવો તૈયાર થઈ જાય છે. લાસ્ટમાં આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરીશું અને સતત હલાવતા રહીશું. આ રીતે કડાઈ છોડે ત્યાર પછી આપણે બટર પેપર ઉપર આ રીતે પાથરી દઈશું. જો વધુ પડતું તમે કુક કરી દેશો તો ગઠ્ઠા પડી જશે અને જો સારી રીતે કુક નહીં થયું હોય તો જે હલવો છે ઢીલો જ રહેશે. વેલણની મદદથી આને વણી લેવાનો છે. વેલણ ઉપર થોડું ઘી લગાવ્યું હતું. ડ્રાયફ્રૂટ એડ કરી ફરીથી આને વણી લઈશું. 3 થી 4 કલાકની અંદર આ સેટ થઈ જશે. હવે કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર પાતળા કઈ રીતે તૈયાર થાય છે એ પણ નસો દૂર કર્યા વગર, ચણાના લોટને પત્તા ઉપર લગાવ્યા વગર આજે આપણે સરસ મજાના પાતળા તૈયાર કરીશું. સૌથી પહેલા તમારે શું કરવાનું છે, દાંડી વાળો કડક ભાગ છે એને ચપ્પાની મદદથી દૂર કરી અને આને ઝીણા ટુકડાઓમાં કટ કરી લેવા. ત્યાર પછી 4 વાટકી જેટલા ચણાના લોટની અંદર સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર, હળદર, 4 મોટી ચમચી જેટલી ખાંડ, હિંગ એડ કરી બધું જ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. છાશથી આ ખીરું તૈયાર કર્યું છે. જો 4 વાટકી જેટલો ચણાનો લોટ હોય તો 4 વાટકી જેટલી આની અંદર છાશ જાય છે. હવે કટ કરેલા અરવીના પાન એડ કરી સારી રીતે આને મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી મેં સોડા એડ કર્યા છે એ પણ આપણે મિક્સ કરી લઈશું. આની જે થિકનેસ છે પરફેક્ટ તૈયાર થઈ છે. હવે આપણે શું કરીશું, એક ઢોકળાનું કુકર લઈશું. સારી રીતે ગરમ થાય ત્યાર પછી જે ઢોકળાની કુકરની ડીશ આવે છે એ મેં તેલથી ગ્રીસ કરી હતી એ આપણે આની અંદર મૂકી દઈશું. ઢોકળા જે રીતે આપણે કુક કરીએ છીએ બસ એ જ રીતે આને કુક કરી દેવાના છે. 10 થી 15 મિનિટની અંદર આ પરફેક્ટ કુક થઈ જાય છે. ત્યાર પછી આનો વઘાર આ રાંધણ સટ ઉપર એકવાર ચોક્કસ આ રીતે સુખડી બનાવજો. એકદમ સોફ્ટ થશે. અઠવાડિયા સુધી આ સુખડી સોફ્ટ રહે છે. સૌથી પહેલા કડાઈની અંદર 2 ચમચી જેટલું ઘી લેવાનું છે. ઘી થોડું ગરમ થાય ત્યાર પછી આપણે બદામ આ રીતે સાંતળી લઈશું 2 થી 3 મિનિટ માટે. ત્યાર પછી આ બદામને એક અલગ પ્લેટની અંદર નીકાળી લેવાના. આ કડાઈની અંદર પોણી વાટકી જેટલું ઘી લેવાનું છે અને 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લેવાનો છે. સારી રીતે આને મિક્સ કરતા રહેવાનું. જો ઘી તમને ઓછું લાગે તો આની અંદર ફરીથી પણ એડ કરી શકો છો. જે આપણું મિક્સર છે આ ટાઈપનું હોવું જોઈએ. 2 થી 3 ચમચી જેટલું ઘી ફરીથી આની અંદર એડ કરી શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવી અને ત્યાર પછી સ્લો કરી દેવાની છે. આ ટાઈપનો લાલાશ પડતો થોડો કલર થાય ત્યારે તમારે ગેસ ઓફ કરી દેવો. ગેસ ઓફ કર્યા પછી 2 મિનિટ આ રીતે એને મિક્સ કરતા રહેવાનું અને ત્યાર પછી તમારે ગોળ એડ કરી અને સારી રીતે આને મિક્સ કરી લો. એક પ્લેટની અંદર વાટકીની મદદથી આ રીતે થોડું પ્રેસ કરું કે જેથી આ જે સુખડી છે પરફેક્ટ રીતે સેટ થઈ જાય. ચપ્પાની મદદથી આને કટ કરી લેવી. જ્યારે ઠંડી થાય ત્યારે તમે જોજો ખરેખર ફ્રેન્ડ્સ બહુ જ સરસ બની. મારા સાસુને બહુ જ પસંદ આવી. આ ખાધા પછી તમે શાક ભૂલી જશો. ખરેખર એટલું ટેસ્ટી બને છે. સૌથી પહેલા તમારે શું કરવાનું, આ ટાઈપના મરચા લેવાના છે. આની જગ્યાએ તમે કેપ્સિકમ મરચા કે તીખા મરચાનો પણ ઉપયોગ કરી શકો છો. એક તપેલીની અંદર 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ સારું એવું ગરમ થાય ત્યાર પછી આપણે રાઈ એડ કરવાની છે. જે ગેસની ફ્લેમ છે મેં એકદમ ધીમી રાખી છે કેમ કે જે સ્ટીલની તપેલી છે એનો ઉપયોગ કર્યો છે મેં. 1 ચમચી જેટલી મેં હિંગ એડ કરી છે. હવે જે મરચા આપણે કટ કર્યા હતા એ એડ કરીશું. સારી રીતે મિક્સ કર્યા પછી સ્વાદ અનુસાર થોડુંક મીઠું, લાલ મરચું પાવડર અને હળદર એડ કરવાની. ફરીથી આની સારી રીતે એકવાર મિક્સ કરી લેવાની. આની અંદર 1 મોટી ચમચી જેટલું મેં ધાણા પાવડર પણ એડ કર્યો છે. તમને પસંદ હોય તો એડ કરી શકો છો, નહીં તો આના વગર પણ બનાવી શકો. જો તમને રસાવાળા મરચા પસંદ હોય તો થોડું ગોળ એડ કરવાનો અને લીંબુનો રસ એડ કરવાનો અને કોથમીર એડ કરી દેવાની. એ મરચા આના કરતાં પણ વધુ ટેસ્ટી લાગશે બટ અત્યારે હું સિમ્પલ જ મરચા આ રીતે બનાવી રહી છું. ચાલો હું આનો ટેસ્ટ કરીને તમને બતાવું કે આ મરચા કેવા તૈયાર થયા છે. ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ ટેસ્ટી આ મરચા તૈયાર થયા છે. એકવાર ચોક્કસ રોટલી વધી હોય એટલે આપણે શું કરીએ, એને વઘારી દઈએ અથવા તો આમ જ એને ગરમ કરીને ખાઈ જતા હોઈએ છે. ચાલો આજે આનો એક ચટપટો નાસ્તો તૈયાર કરી લઈએ. સૌથી પહેલા મેં રોટલીને આ રીતે કટ કરીને ત્યાર પછી આ રીતે કટ કરી લીધી. હવે એક તવીની અંદર થોડું તેલ એડ કરીશું. નોર્મલી જે આપણે રોટલી કરવા માટે તવી યુઝ કરતા હોઈએ છીએ બસ મેં એનો જ ઉપયોગ કર્યો છે. તવીની જગ્યાએ તમે કડાઈનો પણ ઉપયોગ કરી શકો છો. થોડાક સિંગદાણા એડ કરી અને સારી રીતે સેલો ફ્રાય કરી દઈશું. હવે જે આપણે રોટલી કટ કરી છે એને પણ આ રીતે સેલો ફ્રાય કરી દેવાની છે. તમે તળી પણ શકો છો. સેલો ફ્રાયની જગ્યાએ જો તમે તળશો તો એક સાથે બધી જ રોટલી આ રીતે તળાઈ જશે. બટ અત્યારે હું તમને સમજાવવા માટે ફક્ત એક જ રોટલીનો ઉપયોગ કરી રહી છું. બહુ જ સરસ મજાની આ રોટલી ક્રિસ્પી શેકાઈ ગઈ છે. હવે જે સિંગદાણા આપણે પ્લેટમાં એડ કર્યા છે બસ એ જ પ્લેટમાં આ જે રોટલી તળી છે એ એડ કરી દઈશું. જો તમને પસંદ હોય તો તમે ફક્ત ચાટ મસાલો એડ કરીને એને ખાઈ શકો છો. બટ અત્યારે હું થોડુંક મીઠું અને લાલ મરચું પાવડર એડ કરું છું. જો તમને પસંદ હોય તો દળેલી ખાંડ પણ એડ કરી શકો છો. તેના કારણે વધુ ટેસ્ટી લાગશે. તો સરસ મજાનો ચટપટો નાસ્તો તૈયાર. એકદમ સોફ્ટ એવા થેપલા કઈ રીતે બનાવવા ચાલુ જોઈ લે. સૌથી પહેલા તો આપણે લોટ જોઈ લે કે કઈ રીતે બાંધવો કે જેથી જે થેપલા છે એકદમ સોફ્ટ બને. સૌથી પહેલા મેં ઘઉંનો લોટ લીધો હતો. સ્વાદ અનુસાર થોડુંક મીઠું, હળદર, લાલ મરચું પાવડર, તલ અને અજમો એડ કર્યો. સારા એવા પ્રમાણમાં તેલ એડ કરીશું અને સારી રીતે આને મિક્સ કરી લઈશું. જેટલું આપણે પરોઠા માટે તેલ યુઝ કરતા હોઈએ છીએ એટલું જ આની અંદર એડ કરવાનું. છાશથી મેં આ લોટ તૈયાર કર્યો છે. પરોઠા જેવો લોટ જ મેં અહીંયા તૈયાર કર્યો છે. છાશની જગ્યાએ તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. તેના કારણે પણ એ વધુ ટેસ્ટી જ લાગશે અને સોફ્ટ જ થશે. આને કુક કરવાની પણ
એક ટ્રીક છે જેના કારણે સોફ્ટ થશે. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એને ધીમી જ રાખવાની. એક સાઈડથી કાચી પાકી કૂક થઈ જાય ત્યાર પછી આને ટર્ન કરી લઈશું. બીજી સાઈડથી પરફેક્ટ રીતે કૂક થઈ જાય ફરીથી આને ટર્ન કરી અને થોડુંક તેલ એડ કરવાનું અને તાવેતાની મદદથી બધી જ જગ્યાએ સ્પ્રેડ કરી લેવું. બીજી સાઈડથી પરફેક્ટ રીતે કૂક થઈ જાય ત્યાર પછી થેપલું આપણું તૈયાર છે. શરૂઆતમાં તમારી ગેસની ફ્લેમ સ્લો રાખવી. એક સાઈડથી કાચી પાકી કૂક થઈ જાય ટર્ન કર્યા પછી ગેસની ફ્લેમ ફાસ્ટ કરી. હું મારા ભાભી અને મારી બેન સરસ મજાની સોફ્ટ એવી પૂરીઓ તૈયાર કરી રહ્યા છીએ. ચાલો એક સરસ મજાની આજની ટ્રીક જોઈ લઈએ. તમે ગમે તેવો લોટ તૈયાર કર્યો હશે, લોટ કડક હશે કે સોફ્ટ હશે એનાથી કોઈ જ ફરક નહીં પડે. જો તમે આ ટ્રીક ફોલો કરશો તો જે પૂરીઓ છે એ ખરેખર સોફ્ટ જ બનશે. સૌથી પહેલા તો તમારે શું કરવાનું, જે તેલ છે એ સારું એવું ગરમ કરી લેવાનું અને જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ જ રાખવાની. ઘણીવાર શું થતું હોય છે કે મશીનની અંદર પૂરીઓ દબાવવાથી એ સારી નથી દબાવતી. એક જગ્યાએથી થોડીક પાતળી અને એક જગ્યાએથી થોડીક જાડી રહી જાય છે. જો તમારા ઘરે રહેલું મશીન ઓકે હોય, મતલબ કે પરફેક્ટ રીતે પૂરીઓ દબાતી હોય તો તમે એ રીતે તૈયાર કરી શકો છો. જો તમે ઓરસિયા વેલણ પર પરફેક્ટ રીતે પૂરીઓને વણી હશે તો એ સારી રીતે કૂક થશે. તેલ સારું એવું ગરમ થાય ત્યાર પછી એક આની અંદર એડ કરીશું. એક સાઈડથી પરફેક્ટ રીતે કૂક થઈ જાય ત્યાર પછી જ આને તમારે ટર્ન કરવાનું. જો વારંવાર ટર્ન કરશો તો એ કડક થઈ જશે, સોફ્ટ નહીં. તમે જોઈ શકો છો કે મેં પૂરીઓને ફક્ત એક જ વાર આ રીતે ટર્ન કરી છે, 2 વાર નથી કરવાની. અંદર એક જ ટ્રીક છે કે એક જ વાર ટર્ન કરવાની. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. બાય.